बोलिए 24 महाजन की बोलिए लाकड़िया महाजन की बोलिए महावीर स्वामी भगवान की बोलो लाकड़िया पीर की जय। पधारो बानी बानी આવી જા બાની બાની આગળ કેટલા હવે પોપટ મોજણો થઈ ગયો પૂરો બરો બરો બાની આગળ બાની આગળ જ અરે આગળ જ ને થાળી પકડાઈ આની કે બધાઈ કરો ને પોત પોતાની કે બધે કે ચાંદલા કરે કરી લે ને ચાંદલા ને સાથે महाजन अचनो है कोई असां यार की दो बाकी रखो कभी नो तेरे को ये तो शक्कर प्रमुख बाजा
રમેશભાઈ લેન્સ આવી ગયું.
તેમજ કાંતિભાઈની વિનંતી કે તેઓ ઉપર આવે. શ્રી વાગડ વિસા ઓસવાડ 24 મહાજનના પ્રમુખ તેમજ અધિકારીગણ અને ટ્રસ્ટી ભાઈઓને વિનંતી કે તેઓ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. લાકડિયા વિસા ઓસવાડ મહાજનના મુંબઈના પ્રમુખ તેમજ સ્થાનિકના પટેલ શ્રીમાન શાંતિભાઈ અને કાનજીભાઈને વિનંતી કે તેઓ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. એટલે કે લાકડિયા વિસા ઓસવાડ મહાજનને આંગણે શ્રી વાગડ વિસા ઓસવાડ 24 મહાજન પધાર્યું છે ત્યારે હું આપણા ચંદ્રિકાબેનને વિનંતી કરીશ કે તેઓ નમસ્કાર મહામંત્રથી ઓમ નમો હરિહંકારમ ઓમ નમો સિદ્ધારમ ઓમ નમો હરિયારમ ઓમ નમો વિજયારમ ઓમ નમો લયસમસાહુરમ એસો પંચ નમોકારો સવ પાવપણાસરો મંગલારમ ચ સર્વેસે મંગલારમ ચ સર્વેસે પરમં ભવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ અસ્તુ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભ સર્વે કાર્યેષુ સર્વદા સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. અસ્તુ. હું છું હવે લાકડિયા વિસા ઓસવાડ મહાજન તરફથી 24 મહાજનના પ્રમુખ નાગજીભાઈ નું બહુમાન કરવાનું છે. બોલીએ 24 મહાજન કી બોલો જૈન શાસન દેવ કી. 24 મહાજન તરફથી
લાકડિયા વિસાવસર મહાજનને શિલ્ડ અર્પણ કરવાનું છે. આજે આપણી વચ્ચે પધારેલ સમાજના મોંઘેરા મહેમાનોનું જ્યારે સન્માન કરવું છે ત્યારે મહેમાનોને માન જણ દલ ભરી દીધા નહીં ઈ મેં નહીં પણ મહાન હાચું હોરડીઓ ભણે. અહીં જ્યારે સન્માન કરવાનું છે આયોજક પરિવાર વતી ત્યારે આયોજકોને વિનંતી કરીશ કે સન્માન તૈયારી ફૂલ છે ને. લાકડિયા મહાજન વતીથી ખૂબ ખૂબ એમનું હાર્દિક સ્વાગત કરીશું. હવે ચોવીસી મહાજનના પ્રમુખનું આજનું યજમાન પરિવાર એટલે કે મેઘાણી પરિવાર દ્વારા કાંતિભાઈ ઉર્મિલાબેન તેમજ કાંતિભાઈને વિનંતી કે તેઓ જયશ્રીબેનનું તેમજ નાગજીભાઈનું બહુમાન કરે. જયશ્રીબેન ને વિનંતી અને ઉર્મિલાબેનને વિનંતી કે તેઓ અહીંયા આવે. प्रिय बोलबो सजनता दातारी स्वरूपा देता अभ्यासे ना मिले बिना कृपा भगवंत भगवाननी कृपा होय અને આખી આખી સમાજને એક હાથમાં એક સાથે રાખી અને એવા આપણા અગ્રણી શ્રી જ્યારે એમનું બહુમાન થઈ રહ્યું છે જોરદાર તાળીઓના નાદથી વધાવી લેજો. Yes. Very good. Done. કાનજીભાઈ રીટા, કાનજી આનંદજી રીટા સચિવ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. એ વચ્ચે બોલે. એમનું બહુમાન આપણે કરવાનું છે. એલો વચ્ચે ત્યારબાદ આપણે ગુણવંતીબેનને વિનંતી કે તેઓ લાઈનથી આવી જાય. બોલો જય શાસન દેવ કી. આપણા ઉપપ્રમુખ દામજી પ્રેમજી ગડા સંજોગો વસાત નથી પધારી શક્યા. તુલસીભાઈ પણ આજે સંજોગો વસાત ત્યાં ઉપધ્યાન તપની કામગીરીમાં હોવાથી નથી પધારી. તરીકેની ફરજ બજાવનાર શ્રીમાન ચંપકભાઈ બચુભાઈ નંદુને વિનંતી કે તેઓ અહીં કને પધારી જાય. ચંપક નંદુ. બે હાથ ઉપર કરીને જોરદાર તાળીઓના નાદથી વધાવી લેજો. પ્રવીણભાઈ હરદોર ગાલા મારા સાથી મંત્રી તેમજ અરવિંદ ખેરાજભાઈ સાવલા ખારોઈવાલા એમનું બહુમાન લાકડિયા મહાજન તરફથી મોટા મહાજનના મંત્રીઓ તરીકે આ ફરજ બજાવી રહ્યા છે. લાકડિયા વિસાવસર મહાજનના મંત્રી અમારા ચુનીભાઈ એમનું બહુમાન કરી રહ્યા છે. દિનેશ ગોગરી નું બહુમાન લાકડિયા મહાજન કરશે. બોલો જૈન શાસન દેવ કી જય. सेंटर में खजानची श्रीमान सुरेशभाई छेड़ा अमरसिंह अवचरभाई गाला ने विनंती के तेओ पधारशे. बोलो जैन शासन देव की. આપણા દિવાન મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમાન અમૃતલાલભાઈ શિવજી ગડા સેજલવાલા, શ્રીમાન પ્રવીણ કરમણભાઈ ગાલા ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. શ્રીમાન દામજીભાઈ પુરીચા, શ્રીમાન દામજીભાઈ ભોજરાજ પુરીચા પધારો. દામજી ભોજરાજભાઈ પુરીચા, શ્રીમાન મુકેશ નવજી ગેલાભાઈ ગાલા. બોલો જૈન શાસન દેવ કી. પાછળ જે બેસેલા આપણા
મહેમાનશ્રીઓ પરિવારજનોને વિનંતી કે આપ જય ન બોલે ને એના પાડોશીના સમજો. પાડોશી એટલે ઘરે રહેતો હોય ને અત્યારે બાજુમાં બેઠો હોય. બોલ જય શાસન દેવ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. પાછળ આગળ તમામે તમારે બોલો જય શાસન દેવ કી. બોલો જય શાસન દેવ કી જય. मुकेश सेंटर में आ. બોલો જય શાસન દેવ કી. લાકડિયા ગામના અને 24 મહાજનના મંત્રી અને લાકડિયા ગામના મંત્રી શામજી ઓટીનું બહુમાન સાલ અને માળાથી લાકડિયા મહાજનના મંત્રી ચુનીલાલ કરશન ગડા કરશે. ओ जमाई ए जमाई લાકડિયા મહાજનનો પૂરો. कड़ी रखो बटन टेबल पर. कड़ी रखो. હવે આગળની બહુમાન વિધિ બોલો જય શાસન આજના યજમાન પરિવાર માતુશ્રી માનુબેન રામજી ગड्डा મેઘાણી આ પરિવાર કરશે. એટલે આગળની લાકડિયા મહાજનની જે બહુમાન વિધિ આપણા આંગણે જ્યારે 24 મહાજનના પ્રમુખ તેમજ અધિકારી અને ટ્રસ્ટીગણ જ્યારે પધાર્યા હોય ત્યારે આપણી લાકડિયા ગામની એક ફરજ થઈ પડે છે કે આંગણે આવેલા મહેમાનોનું બહુમાન કરવું. તો આજના આ શુભ દિવસે સોનામાં સુગંધ ભળે એમ એક બાજુ મેઘાણી પરિવારનો ગામ જમણનો મહોત્સવ અને સાથે સાથે 24 મહાજનનું અહીં આગમન, આ બંને જ્યારે લાકડિયા મહાજનને આ મોકો મળ્યો છે ત્યારે મોકો ઝડપી લઈ અને લાકડિયા મહાજને સમગ્ર ટીમનું બહુમાન કર્યું છે. આગળની જે બહુમાનની જે પ્રક્રિયા છે એ યજમાન પરિવાર એટલે કે આજના મેઘાણી પરિવાર તરફથી બહુમાનનો કાર્યક્રમ ચાલુ થાય છે. જય જીનેન્દ્ર. હસમુખભાઈ ગામજીભાઈ સત્રા જો હાજર હોય તો એમને પણ હું સ્ટેજ સમક્ષ પધારવા વિનંતી કરીશ. હસમુખભાઈ ગામજીભાઈ સત્રા છે. ઓકે, પધારો. પ્રવીણભાઈ રામજીભાઈ ગડાને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી હસમુખભાઈનું અત્રેથી સન્માન કરશે. આ પાઘડીઓ સાફા જોઈને મને આપણા જે સુરવીરો થયા છે યાદ આવે છે કે પાઘડી વાળા પાઘડી જેવી આગળી અમર નામ મરજીવા પાઘડી વાળા. અરવિંદભાઈ ખેરાટભાઈ શાહલા તેમને સ્ટેજ ઉપર પધારવા વિનંતી કરીશ. અરવિંદભાઈ એમના સન્માન માટે હું વિનંતી કરીશ જયંતીલાલ રામજીભાઈ ગડા. પ્રવીણભાઈ ગાલા તેમને સ્ટેજ સમક્ષ પધારવા વિનંતી કરીશ. પ્રવીણભાઈના સન્માન માટે હું વિનંતી કરીશ નવીનભાઈ રામજીભાઈ ગડા.
ત્યારબાદ ચંપકભાઈ બચ્ચુભાઈ નંદુ તેમને સ્ટેજ સમક્ષ પધારવા વિનંતી કરીશ. એમના સન્માન માટે કેશવજીભાઈ નરસિંહભાઈ ગેન્દ્રા. શામજીભાઈ હોથીભાઈ ગડાને સ્ટેજ ઉપર પધારવા વિનંતી કરીશ. એમના સન્માન માટે વિનંતી કરીશ નવીનભાઈ કાનજીભાઈ ગાલા. જોરદાર તાળીઓના નાદથી વધાવી લેશું. હોલીવુડના સ્ટાર જેવા લાગે છે ટોમ ક્રૂઝ. ખરેખર તમારા વાળ તો મારાથી નહીં લેવા પણ ચશ્મા આપતા જાજો. જોરદાર તાળીઓના નાદથી વધાવજો. શ્રીમાન અમૃતલાલભાઈ ગડાને સ્ટેજ સમક્ષ પધારવા વિનંતી કરીશ. એમનું સન્માન શ્રી ઉમેશભાઈ કાંતિલાલ છેડા. ઉમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી અમૃતલાલભાઈ ગડાનું સન્માન કરશે. અમરસિંહભાઈ અવતરભાઈ ગાલા તેઓને સ્ટેજ ઉપર સ્ટેજની સમક્ષ પધારવા વિનંતી કરીશ. એમનું સન્માન કરશે કાંતિભાઈ રામજીભાઈ ગડા. કાંતિભાઈને વિનંતી કરીશ. કાંતિભાઈ રામજીભાઈ. કાંતિભાઈ એમના વતી વિનંતી કરીશ. જયંતિભાઈને વિનંતી કરીશ કે તેઓ સન્માન કરશે. દિનેશભાઈ ગોગરી એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ સમક્ષ પધારશે. એમના સન્માન માટે હું પ્રવીણભાઈ રામજીભાઈ ગડાને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે. કાનજીભાઈ આનંદજીભાઈને વિનંતી કરીશ કે તેઓ ત્યારબાદ સ્ટેજ પર પધારશે. બંને ભાઈઓને વિનંતી કરીશ કે આપ અહીં હાજર જ રહેશો. એક બાદ એક આપણા હાથે સન્માન થાય એટલે આપણે થોડોક સમયનો બચાવ કરી શકીએ. પ્રવીણભાઈ ગાલા તેઓને સ્ટેજ સમક્ષ પધારવા વિનંતી કરીશ. એમનું સન્માન બંને ભાઈઓ વતી કોઈ પણ પત્ર કરજો. મુકેશભાઈ રવજીભાઈ ગાલા ટ્રસ્ટી શ્રી. શામજીભાઈ ભોજરાજભાઈ બુરીચા તેઓને પણ સ્ટેજ સમક્ષ પધારવા વિનંતી કરીશ. મુકેશભાઈ રવજીભાઈ ગાલા તેઓને સ્ટેજ સમક્ષ પધારવા વિનંતી કરીશ. દામજીભાઈ પ્રેમજી ગડા એમના વતી દિવ્યાબેન ગડાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ સમક્ષ આવી અને સન્માન સ્વીકારશે. અને યજમાન પરિવાર વતી કોઈ પણ બેનને વિનંતી કરીશ કે તેઓ બેનનું સન્માન કરવા માટે યજમાન પરિવાર વતી કોઈ પણ બેન એમનું સન્માન કરશે. નયનાબેન
અથવા કોઈ પણ યજમાન પરિવારના બેન એમનો સન્માન કરશે. દિવ્યાબેન ગડાનું. ત્યારબાદ પપિનભાઈ માલસી ચરલા, એમના સન્માન માટે હું કાંતિલાલભાઈ રામજીભાઈ ગડાને વિનંતી કરીશ કે તેઓ પપિનભાઈ માલસીભાઈ ચરલાનું સન્માન કરશે. જોરદાર તાળીઓના નાદે બતાવી લઈશું. તાળીઓ બધા વગાડશું, છેલ્લે હું તમને એનો ફાયદો બતાવીશ. અને શ્રી રામજીભાઈના પૌત્ર મહેશ કાંતિલાલ એમને વિનંતી. જય જિનેન્દ્ર. અહીંયા પધારેલા સર્વ મહેમાન અને 24 મહાજનની આખી ટીમને અહીંયા ગડા મેઘાણી પરિવાર દિલથી સ્વાગત કરે છે. આજે અમારા પરિવાર માટે આજે બહુ જ મોટો અને ખુશીનો દિવસ છે. દિવ્યાબેનનું બહુમાન થઈ રહ્યું છે ત્યારે આપણે પણ જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈશું. અને ફોટોગ્રાફરના દંડ બાદ જ ત્યાંથી આપણે સ્થાન છોડતો, કારણ કે ઓકે ડન. લાકડિયા વિસા ઓસવાળની મહાજનની મોદ ઉપર જ્યારે 24 મહાજનના પ્રમુખ અને એમની ટીમ પધારી છે ત્યારે સ્વાગત પ્રવચન માટે હું લાકડિયા વિસા ઓસવાળ મહાજનના પ્રમુખ શ્રીમાન શાંતિલાલભાઈ ભચુભાઈ સાવલાને વિનંતી કરીશ અને ત્યારબાદ સન્માનનો પ્રત્યુત્તર અને 24 મહાજનની પ્રક્રિયા ઉપર પ્રકાશ પાડશે આપણા પ્રમુખ. જય જિનેન્દ્ર. આજના આ માતુશ્રી માનુબેન રામજી મણસી ગડા મેઘાણી પરિવાર એટલે કે રામજીભાઈનું સ્વામી વાત્સલ્ય જમણ અને માનુ કાકીનું જીવિત મહોત્સવ. આ પ્રસંગે સોનામાં સુગંધ ભળે એમ આજે આખા 24 મહાજનના પ્રમુખશ્રી, એમના અધિકારીઓ અને ટ્રસ્ટીશ્રીઓ આજે જ્યારે લાકડિયા ગામના આંગણે પધાર્યા છે ત્યારે હું લાકડિયા વિસા ઓસવાળ મહાજન મુંબઈ તેમજ લાકડિયા વિસા ઓસવાળ મહાજન સ્થાનિક લાકડિયા તરફથી તેમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ખરેખર પ્રસંગો માણવાની જે મજા આપણને જે દેશમાં હોય ને, આપણે મુંબઈમાં કરોડો રૂપિયા ખર્ચા કરીએ, પરંતુ અહીંની આખી મજા અલગ હોય છે. પુત્ર એવા જળઉના તરછીછરા કામન લંબે કેસ નર પટાધર નીપજે ડોલરીઓ કચ્છ દેશ. કચ્છની આ ધરતી ઉપર આ વ્યક્તિત્વ એવું છે નખ શીખ વેપારી છે. સમજો કે ના સમજો? 52 ગામમાં એટલી જ વગ, 42 ગામમાં એટલી જ વગ, હાલારમાં એટલી જ વગ અને ઓલ વર્લ્ડમાં ચાલતું BACS, મને તો એનું નામ નથી ખબર પડતી, NSC, આવી મોટી સંસ્થાઓ, બોમ્બે ગ્રેન્ડ ડીલર્સ જેવી સંસ્થાઓને શોભાવી ચૂક્યા એવા લાકડિયા ગામના સપૂત અને શ્રી વાગડ વિસા ઓસવાળ 24 મહાજનના પ્રમુખ તરીકે જેઓ પોતાની જવાબદારીને અદા કરી રહ્યા છે, એમને સોનાની સાંકળે બાંધીને લઈ આવીને તો ના આવે. સાચી વાત. પણ ડાઉન ટુ અર્થ ચાલવા વાળો આ વ્યક્તિત્વ બગાસું ખાધું ને પતાસો મળી ગયો. માનું ભાભીએ બગાસું ખાધું
અને નાગજીભાઈ રૂપી 24 મહાજનનો પતાસો એમના જીભ ઉપર આવી ગયું. આટલું સરસ મજાનો માહોલ અને એની અંદર પોતાના ગામમાં જ્યારે આવવાનું થયું ને ત્યારે માંડવી ચોકથી લઈ અને દામજી પરસોત્તમ એન્ડ કંપની સુધીની આખી બજાર હકરે ઠઠ વિસા ઓસવાડ સમાજથી આજે શોભી રહી હતી. ત્યારે એમનું બહુમાન કર્યું અને સ્વાગત પ્રવચન શાંતિલાલ ભચુભાઈ સાવલાએ કર્યું અને એ સ્વાગતના તેમજ બહુમાનના પ્રત્યુત્તર રૂપે આપણે સાંભળીએ નાગજીભાઈ કેશવજીભાઈ રીટાને. તમને જ્યારે રજૂ કરવા છે ત્યારે હેલિકોપ્ટર આપણે ઉતારવું હોય તો હેલિપેડ બને, બસ લઈ આવ્યો તો થોડીક પાર્કિંગની વ્યવસ્થા જોઈએ, પણ સાહેબ એરોપ્લેન ઉતારવું હોય ને તો પહેલાં એરપોર્ટ બનાવવું પડે, રનવે બનાવવું પડે. એટલે ધરાવીને દાન ન નીપજે ને કુળવીને માળું ન હોય, એને ધરાવીને દાન ન નીપજે ને કુળવીને માળું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી. પ્રમુખ સાહેબને જોરદાર તાળીઓના નાદથી આપણે બતાવી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જીનેન્દ્ર સર્વેને. પ્રથમ તો આપણે જ્યારે કોઈ આપણા વતનમાં જઈએ ને, આજે વાગડમાં જઈએ ત્યારે બધા ખૂબ ખુશ હોય કે આજે આપણા વતનમાં જવાનું છે, માતૃભૂમિ પર જવાનું છે, આપણા સંબંધીઓને મળવાનું છે અને ખૂબ મજા આવે, ખૂબ મોજ પડે. તો મામાશ્રી આજે જ્યારે હું લાકડી આવ્યો ને ત્યારે જે મોજ, જે આનંદ, જે ઉત્સાહ અને જે લાગણી સભર ઉમળકો હતો એ પ્રભુભાઈ વર્ણવી શકાય એવો નહોતો. કારણ કે વતન, આપણી માતૃભૂમિ, આપણા સંબંધીઓ, આપણું માજન જે છે એ માજનનો એક મંચીનું ગામ, લાકડિયા એટલે માગણનો મંચીનું ગામ કહેવાય અને આપણા આખા વાગડની અંદર બધાથી મોટું ગામ. એ ગામમાં આમ જઈએ તો પણ આપણને ગૌરવ થાય. તો આજે તો હું મારા વતનમાં મારા ભાઈઓ સાથે મળવાનો જે મને મોકો મળ્યો છે એ માટે ખરેખર ખૂબ જ આનંદિત છું, ખૂબ જ ગૌરવ લઉં છું. લાકડિયા મહાજનના પ્રમુખ શાંતિલાલભાઈ, આપણા સ્થાનિક પ્રમુખ કાનજીભાઈ, આજના યજમાન માતુશ્રી માનુબેન, રામજી ગડા મેઘાણી પરિવાર, કાંતિભાઈ, એમના બધા ભાઈઓ અને ઉપસ્થિત સર્વે વડીલોને વંદન કરું છું. આજે મેં તમને વાત કરી લાકડિયા ગામની, એક મોટું આપણું વાગડનું મોટું ગામ, સમૃદ્ધ ગામ, શક્તિશાળી ગામ અને એની અંદર પાછા મહાજનના પણ તમે વિચાર કરો કે કેટલા બધા પ્રતિનિધિત્વ. આજે 2 ટ્રસ્ટીઓ લાકડિયાના, મંત્રી લાકડિયાના, ઉપપ્રમુખ લાકડિયાના અને પ્રમુખ એટલે લાકડિયાની મહાનતા 24 મહાજન પણ સમજે છે અને સમજીને આ જે પ્રતિનિધિત્વ આપણને મળ્યું છે એ આપણી એક શક્તિ, આપણું એક ગૌરવ લાવે જેવી વાત છે. કારણ કે ખૂબ મહાનુભાવો બધા બેઠા છો. આજે કહીએ કે ગામના મહાનુભાવો, સંઘના મહાનુભાવો બધા જ અહીં હાજર છે. ત્યારે ખરેખર ખૂબ અમે ગૌરવ અને આનંદ અનુભવી છે. જ્યારે અમારે 24 મહાજનનો આ કાર્યક્રમ ગોઠવાતો હતો ત્યારે કાંતિભાઈ જ્યારે આવ્યા મને કે માતુશ્રીનું આ જીવતું જગત્યું અને સોહાગી સ્થળ પિતાજીનું રાખવું છે, ત્યારે મેં એમને કીધું હતું કે લગભગ અમે આ પ્રોગ્રામની અંદર એનો સમાવેશ કરી લઈશું. અને ખરેખર આજે અમને આનંદ થાય છે કે કાંતિભાઈની જે ઈચ્છા હતી એ પૂર્ણ થઈ છે અને એમણે જે ઉમળકો દાખવ્યો છે, જે એમણે જે સ્વાગત કર્યું છે એ સ્વાગત માટે ખરેખર તમારા પરિવારનો અને ગામજનોનો ખૂબ ખૂબ આભારી છું. ખૂબ સરસ એક આયોજન હતું, ખૂબ સારું સાંભળ્યું થયું, ખૂબ સારું સ્વાગત કરવામાં આવ્યું. તો 24 મહાજનનું ખરેખર હૈયું ભરાઈ ગયું છે કે ખરેખર આપણે કોઈ એવા ગામની અંદર આવ્યા છે કે જ્યાં આગળ 24 મહાજનની લોકોને કદર છે, લોકોને એની કિંમત સમજે છે, લોકો એનું સન્માન કરે છે. એવા લોકો વચ્ચે આજે આવવાનો ખરેખર અમને ખૂબ અભિમાન અને ખૂબ આનંદ છે. આજે જ્યારે અમે 24 મહાજને એક કાર્યક્રમ જે ગોઠવ્યો હતો કે આપણા દેશ તેડા પ્રસંગે જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે 24 ગામની મુલાકાત લઈએ, એ ગામો સાથે આપણે જઈને વાર્તાલાપ ગોઠવીએ, એમના વિચારો જાણીએ, એમનું કાંઈ સલાહ સૂચન હોય તો એ સમજીએ, એમની કોઈ આશા અપેક્ષા હોય તો એની સમજી લઈએ. એ રીતે અમે આ આખું આયોજન કર્યું હતું. અને આજે ખરેખર આ લાકડિયા ગામની અંદર એ આયોજનના એક ભાગરૂપે, પરંતુ ખરેખર તો માનુબેન તમે ખૂબ ભાગ્યશાળી છો. અને હું તો કહું છું રામજીભાઈ એટલા બધા ભાગ્યશાળી હતા કે જેમ કીધું ને માતાજીની કૃપા એમના પર વરસતી હતી. આ પરિવાર અને એમાં તો પાછા અમારા કાંતિભાઈ તો અમારા જમાઈ
અમારા જમાઈ કાંતિભાઈ, હા એક કહું ને અમારા જમાઈ અને હું તમારો જમાઈ. આનાથી વિશેષ આનંદ શું હોય મને કહો મામા, આનાથી વધારે વિશેષ આનંદ હોય કાંઈ? એટલે ખરેખર ખૂબ આનંદ થયો છે આ પ્રસંગમાં. હવે થોડીક મહાજનની વાતો કરીએ, કારણ કે મહાજન તરીકે અહીં આપની સમક્ષ આવ્યા છીએ. મહાજનની આખી ટીમ હાજર છે અને આખી ટીમ લાકડીયા આવવા માટે થનગની રહી હતી કાલથી, કે આપણે લાકડીયા કાલે જોવું છે, જલ્દી પહોંચવું છે, પણ આજે દિલગીરી વખતે કર્યું, થોડું લેટ થઈ ગયું, કારણ કે વચ્ચે ભાવચંદ્રજી સ્વામીના એક આગમન પ્રમાણે અમારે ત્યાંના સન્માન માટે જવું પડે, એ રીતે થોડુંક મોડું થયું છે, એટલા માટે ક્ષમા માગું છું. 24મી મહાજનના કાલના એક દેશખેડાની અંદર ઘણી બધી વાતો થઈ હતી કે આપણો સમાજ ખરેખર ખૂબ આપણે કંઈ શક્તિશાળી સમાજ છે, ઉદાર સમાજ છે, ખૂબ પરોપકારના કાર્યો થાય છે. લાકડીયા ગામની અંદર પણ ખરેખર આપણે કહીએ કે દરેક પરોપકારના કાર્યો ખૂબ સુંદર રીતે થઈ રહ્યા છે. લાકડીયા મહાજન, લાકડીયા સ્થાનિક મહાજન, લાકડીયાના અહીંયા બધા આપણે કહીએ ને કે સંઘના બધા મોવડીઓ અને આ બધા રસોડા અને જે પણ વ્યવસ્થા ચાલે છે એ ખૂબ સારી રીતે સુંદર રીતે ચાલી રહ્યું છે. આજે લાકડીયાનો પાંજરાપોળ આપણા વાગડની અંદર સૌથી મોટામાં મોટી પાંજરાપોળ, અને ખૂબ આપણે કહીએ 5,000-5,500 ઢોરોની સંખ્યા, એ સંખ્યાને આપણે જે રીતે સાચવીએ છીએ, એમને જે કાળજી રાખીએ છીએ, ખરેખર ધન્યવાદ છે ટીમને. એ ટ્રસ્ટીઓને ધન્યવાદ આપીએ કે એમણે ખૂબ સારી રીતે આ સંચાલન થઈ રહ્યું છે. અને હમણાં તો તમે કદાચ જોયું ન હોય તો જોઈ આવજો, એની આખી કાયાપલટ થઈ ગઈ છે. તમારે આમ કહું ને કે આજે યુવાનોને જોવા જેવું થઈ ગયું છે. તમે હું તો કહું છું યુવાનો બધા જજો. મનીષભાઈ ક્યાં ગયા? મનીષ જજો તમે લોકો, તો ખરેખર તમને આનંદ થશે. અમારો ભાણેજ છું એટલે તને ભલામણ કરું છું, કારણ કે તમે જશો તો તમને ખૂબ આનંદ થશે ત્યાં આગળ. અને તમારા હાથેથી જ્યારે ગાયો ચારો ખાશે ને એનો આનંદ અનેરો હશે. એટલે આવી ખૂબ સરસ વ્યવસ્થા આપણા લાકડીયા પાંજરાપોળની અંદર છે. આ લાકડીયા જૈન ભોજનશાળા છે, લાકડીયા મહાજનવાડી છે, લાકડીયા કન્યા છાત્રાલય છે, લાકડીયા ધામ છે, શાહધામ છે. ઘણા બધા અહીંયા આપણે કહીને કે એટલા બધા ધામ અને એટલી બધી સગવડો રાખવામાં આવી છે કે અમને પોતાને ગર્વ થાય કે લાકડીયા ગામની અંદર જે સગવડો છે એની તમારે બધાએ છે ને એની અનુકરણ કરી અને બીજા ગામની અંદર પણ આવી સગવડો ગોઠવવી જોઈએ. એટલે લાકડીયા તરીકે ખૂબ મોટું ગામ, ખૂબ મોટું નામ, સમૃદ્ધ ગામ, સમર્થ ગામ અને ખૂબ સારી સગવડો સાથે આ બધી સંસ્થાઓને વંદન કરું છું કે આપણા મહાજનના, આપણા જ્ઞાતિજનોની જે રીતે સેવા થઈ રહી છે એ બધા જ અધિકારીઓને હું ખરેખર વંદન કરું છું. મહાજન તરીકે ગઈકાલે અમે ઘણી બધી ચર્ચા કરી, પણ એની અંદર એક જે 4 મુદ્દા, કારણ કે આપણી પાસે સમય ઓછો છે, અમારે અહીંથી પાછું કન્યા છાત્રાલયમાં જવાનું છે. 4 મુદ્દા જે આપણા સમાજ માટે એક ચેતવણી રૂપ, એક ભયસ્થાનો રહેલા છે. એ ભયસ્થાનો વિશે થોડી ચર્ચા કરી લઈએ કે આપણા સમાજની અંદર હમણાં જે 4 મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને એને રોકવાની જરૂર છે. એને કઈ રીતે રોકવી એ માટે આ બધા મોવડી મંડળ બેઠા છે, મહાજનના પ્રમુખ અહીંયા જે બેઠા છે, ત્યારે આપણે એમની સાથે ચર્ચા કરીને આગળ વધશું. પરંતુ સામાન્ય પ્રજાને પણ એની સમજ પડે, એના પ્રત્યે થોડુંક ધ્યાન દોરાય અને એના વિશે કંઈક વિચારી શકો કે આપણે આના ઈલાજ શું થઈ શકે, આનો આપણે કઈ રીતે રસ્તો કાઢી શકીએ. પેલો મેં ગઈકાલે વાત કરી કે આપણી વસ્તી ઘટી રહી છે. આપણી વસ્તી ઘટી રહી છે એના પ્રત્યે આપણે ધ્યાન આપવાની જરૂર છે. આપણે ખૂબ સમૃદ્ધ એક સમાજ છીએ, સમૃદ્ધ વ્યક્તિઓ છીએ. કોઈની 2 દુકાનો, કોઈની 4 દુકાનો, કોઈની 6 દુકાનો છે, કોઈને 4 કારખાના છે, કોઈને 6 કારખાના છે, કોઈને મોટા મોટા વ્યવસાયને મોટી મોટી એક સામ્રાજ્ય લઈને બેઠા છીએ. હવે જો આપણા છોકરાઓ ઘટતા જશે તો આ સામ્રાજ્ય સંભાળશે કોણ? એટલે ખરેખર બહેનોએ ધ્યાન આપવાની જરૂર છે. ખાસ બહેનોનું એટલા માટે ભલામણ કરું છું કારણ કે એ નિર્ણય લેવાવાળા આપ સર્વે છો. તો એક સમાજના એક મોભી તરીકે હું એમ માનું છું કે આપણા સમાજની વસ્તી વધવી જોઈએ, ઘટવી જોઈએ નહીં. એના માટે શું પ્રયત્ન કરવા એ તમારા પર છોડું છું. તમારા સુઝાવ હશે એ પ્રમાણે અમે આગળ વધશું. બીજું ભયસ્થાન બતાવ્યું હતું કે આપણા લગ્નો તૂટી રહ્યા છે. લગ્નો જે તૂટી રહ્યા છે, આમ બહુ અમારી પાસે જ્યારે આવા કેસ આવે ને, હંસાબેન પાસે જ્યારે આવા કેસ આવે ત્યારે અમે ક્યારે બેઠા હોઈએ તો જોતા હોઈએ છીએ કે એકદમ જ મામૂલી કંઈ નજીવા કારણસર લોકો તું તારા ઘરે હું મારા ઘરે, અરે શું માંડ્યું છે આ છોકરાઓને રમત છે કંઈ? આજે થોડીક સહનશક્તિ કેળવો છોકરા છોકરીઓ. થોડોક મહાવિત્રોએ પણ ધ્યાન આપવાની જરૂર છે. મહાવિત્રો જો છોકરા છોકરીને સલાહ આપે કે ભાઈ બેટા હોય 1 વર્ષ 2 વર્ષ આવું તકલીફ હોય, થોડું સંભાળી લ્યો, થોડો સંતોષ રાખો, થોડી અપેક્ષા ઓછી રાખો, તો બધું કામ થઈ જાય અને બધું કામ ધીરે ધીરે પાટે ચડી જાય.
પરંતુ ત્યારે આપણા મહાવિત્રોની જે ભૂમિકા છે ને એમાં ક્યારેક આપણે ફેલ થઈએ છીએ અને ભૂમિકા નિભાવતા નથી, એટલે આવા પ્રસંગો વધારે બને છે. એની અંદર પાછું હવે નવું એક દૂષણ આવી ગયું છે કે એ વખતે ખૂબ મોટી રકમની માંગણી થાય અને ખૂબ મોટી રકમની જે લેતી દેતી થાય છે, એ પણ આપણા સમાજ માટે શોભનીય નથી. પરંતુ હવે એને કઈ રીતે રસ્તા કાઢવા એનું આપણે આયોજન આગળ કરશું, વિચારશું. ત્રીજું ભાઈસ્થાન બતાવ્યું હતું કે આપણે કોરોના કાળની અંદર જે સમય જોયો આપણે 12 મહિના 1.5 વર્ષનો, ત્યારે લોકોને સમજાઈ ગયું કે પૈસાની વેલ્યુ શું છે, પૈસાની કિંમત શું છે, બધાને સમજાઈ ગયું હતું. પણ એ આપણે છે ને તરત ભૂલી જઈએ છીએ બધા. એવા ભૂલી જઈએ છીએ કે આજે આપણે એટલો બધો ખોટો વ્યય થઈ રહ્યો છે. આજે લગ્નની અંદર સારો પ્રસંગ કરવો, સારો ખર્ચો કરવો. હમણાં જે મહાજને જે કામ હાથમાં લીધું છે કે આપણા 24 મહાજન વતીથી એક લગ્નના મોટા હોલ મુંબઈમાં બને કે જેની અંદર ખૂબ સારી સગવડ બધાને મળે, ખૂબ ઓછા ભાવે લોકોને હોલ મળે, એની સાથે બીજી પણ વ્યવસ્થા જળવાઈ શકે અને વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ, એના માટેનું આખું આયોજન કરવામાં આવ્યું છે.